વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ। આજે સોમવાર અને દસમ, રાશિ છે મેષ। પણ આજે દસમ છે, પણ આપણે 11 કરી લેવાની આજે। પછી 11ના દિવસે ટાઈમ થોડો ઓછો છે, માત્ર સવારે 8 વાગ્યા સુધી જ 11 છે। માટે કાંઈ દાન પુણ્ય કે જપ કે તપ કે કાંઈ કરી ન શકાય, માટે આજે 11 કરી લેવી સોમવારે। શ્રી વિષ્ણુ ભગવાનને તુલસીના પાન ચડાવવા, નવડાવી ધોવડાવીને સરસ વસ્ત્રો પહેરાવવા, તેમજ ફરાળી પ્રસાદ ધરાવવો, અને ભાગવતજીનો પાઠ વાંચવો, ગીતાજીનો અધ્યાય વાંચવો, 15મો કે 12મો કે 18મો, બને તો 3 અધ્યાય વાંચો, નહીં તો 1 વાંચો, અડધો વાંચો, અડધાનો અડધો વાંચો, અડધા શ્લોકનો અડધો શ્લોક વાંચો તો પણ કલ્યાણ થશે। વિષ્ણુ ભગવાનની માળા કરો, કેમ કે તે જ સર્વે જગતના કલ્યાણ કરનારા દેવ છે। જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ। આજે પંચપુત્રે છે, હવે દરેક શુભ કાર્ય થઈ શકશે। સોમવારે એકાદશી કરી લેવાની છે। એકાદશીમાં ચોખાની કોઈ વાનગી ખાવી નહીં, તેમજ સંધ્યા સમયે દીવાબત્તી થઈ ગયા પછી એકટાણું કરી શકાય। શાક રોટલી, ચણા લોટના ઢોકળા, પણ ભાત ખીચડી કે એવું નથી ખવાતું, તો તમારી 11નું એકટાણું વધશે। સંપૂર્ણ કોઈ નિર્જળા રહેવું નહીં, તેમજ સંપૂર્ણ ઉપવાસ કોઈ રાખવો નહીં। આજકાલ બહુ બીમારીઓ ફેલે છે, માટે સૌને સાવધાન રહેવું, સાવચેત રહેવું, ધર્મ કરતાં ધાર પડે નહીં એ જોવું। માટે સૌએ 7:30 પછી એકટાણું કરી શકાય, 11:30 સુધીમાં સાંજે સવારે નહીં। સવારે ફરાળ કરવાનું, સાંજે એકટાણું કરવાનું। મહાદેવ હર, જય સિદ્ધનાથ। હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફ્રી કરું છું, તેમજ કર્મકાંડ કરું છું। એને કામકાજ હોય તો માત્ર એકવાર કોલ કરશો, પણ વારંવાર કોલ નહીં કરતા। મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, બને એટલું વધારેમાં વધારે લોકોને મોકલજો। મારો મોબાઈલ નંબર 98-242-94-054। મહાદેવ હર, જય સિદ્ધનાથ, જય ગુરુદેવ, જય નાથ।